બરોડા બાર એસોસિએશનની ચૂંટણીને લઈને પૂર્વ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ મતદાન કરવા માટે મતદાન મથક ઉપર પહોંચ્યા હતા અને ચૂંટણી પ્રક્રિયાની વ્યવસ્થા જોઈને તેઓ પ્રભાવિત થયા હતા। આજે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર ગુજરાતમાં બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં મતદાન પણ ઉત્સાહપૂર્વક થઈ રહ્યું છે। ત્યારે બરોડા બાર એસોસિએશનની યોજાઈ રહેલી ચૂંટણીમાં રાજ્યના પૂર્વ મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે દિવાળીપુરા કોર્ટ સંકુલમાં મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા અને ચૂંટણીની મતદાનની વ્યવસ્થા જોઈને તેઓ પ્રભાવિત થઈ ગયા હતા। સૌથી સિનિયર આની તો જેને ફોટો પાડનો પછી બધા હટી જાઓ પછી બધા હટી જાઓ બરાબર હા તો અહીંયા થઈ બહુ ભીડ છે। દાદા પ્રણવભાઈ એમને બોલાય થાકી જવાય ખાસ ગુરુ મારા બેસો બેસો પ્રભુ મારા વાલા મજામાં છો આશીર્વાદ આપના તમે બધે જો ખાલી બનાવી દે ને લઈ આવો सर फरीदी हजू एक बैलेट थएगा जो आ અહીંયા આ જસ્ટ નાખ્યું ઇટ ઇઝ સેવ અને સામે આર્ટિકલ નંબર 1 લાસ્ટ 5 વોટ બાય 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 ઓગણપચાસ વર્ષ થયા વકીલાતના, ક્યારેય વોટ નથી આપ્યો એવું બન્યું નથી, ઈશ્વરની કૃપા। વડોદરાનું વકીલ મંડળના જે કોઈ લોકો ચૂંટાઈને આવે છે, વડોદરાના વકીલો માટે સારું કરે છે, કરવું જોઈએ અને કરશે એવી આશા રાખીએ છીએ। આ વખતની નોખી વાત એવી છે કે દુનિયા બદલ રહી है, ભારત બદલ रहा है, તો વડોદરાના વકીલ મંડળ પણ જે ડિજિટલાઇઝેશન આખું કર્યું છે અને રિયલ ટાઈમ વોટિંગ કેટલું થયું, કોણે વોટ કર્યો, કોણ બાકી રહી ગયા એ તમે જોઈ શકો, મેળવી શકો, એ આખા ભારતમાં આ પહેલો પ્રયોગ। એટલે હું વિશેષ કરીને ગુપ્તાજી અને એમની આખી ટીમને આના અભિનંદન આપું છું અને આ ચૂંટણી ખૂબ સારી રીતે થઈ અને પહેલીવાર ઘણા વર્ષોમાં આવું, પહેલાં તો આવું હોર્ડિંગ બોર્ડિંગ લગાડવાના હતા નહીં, પણ હવે આ વખતે જે કડપ દાખ્યો છે, કોઈ હોર્ડિંગ નહીં, કોઈ બેનર નહીં, એને લીધે ખરેખર ચૂંટણીમાં ઓછો ખર્ચ થાય અને એક સાહજિક રીતે ચૂંટણી થાય, કોઈ ગરીબ પણ ઇલેક્શન લડી શકે એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે। હું ઇલેક્શન કમિશનને પણ અભિનંદન આપું છું। બીજું કે ન્યાય અપાવવા માટે વકીલો લડે છે અને વકીલોએ પોતાનો નેતા એવો ચૂંટવો જોઈએ કે જે વકીલો માટે લડી શકે, ન્યાય માટે લડી શકે, લોકો માટે લડી શકે અને કોઈ પણ જુલમ થતો હોય, ચાહે પોલીસનો હોય, સમાજનો હોય કે અદાલતનો હોય, એની સામે મક્કમતાથી લડી શકે એવા નેતાને હંમેશા ચૂંટવા જોઈએ
એવો મારો અભિગમ અને મારો અભિપ્રાય પહેલેથી રહ્યો છે. ધન્યવાદ. ભારત માતા કી જય. મહિલા સશક્તિકરણ માટે આ વખતે પહેલી વખત મહિલા ચૂંટણી કમિશનર તરીકે મુખ્ય ચૂંટણી કમિશનર અલકાબેન જાદવની નિમણૂક છે અને શી ઇઝ ધ હા, લેડી. એ વાત છે કે મુખ્ય ચૂંટણી કમિશનમાં મહિલા સશક્તિકરણ કરવા માટે જાદવબેનને આપે મૂક્યા છે. એક નોખી વાત છે અને એ સિવાય બહેનો પણ આ વખતે જે ઉત્સાહથી આ ઇલેક્શનમાં ભાગ લઈ રહી છે એ અદ્ભુત છે. કોર્પોરેશનનું ઇલેક્શન અથવા તો ધારાસભાનું ઇલેક્શન પણ આટલી તાકાતથી લોકો લડતા નથી. લોકો ખરેખર તો આ ઉત્સવ મનાવવો જોઈએ અને આ વખતે ઉત્સવ દેખાય છે મને. થેન્ક યુ.